પોરબંદર અને નજીકના દરિયામાં પ્રદૂષણની માત્રામાં વધારો થતો જાય છે, ત્યારે આ પ્રદૂષણ ફેલાતું અટકાવવા તેમજ પ્રદૂષણ ફેલાવનારા સામે કડક હાથે કાર્યવાહી કરવા માછીમાર આગેવાનોએ માંગ કરી છે। પોરબંદરના દરિયામાં છેલ્લા ઘણા સમયથી નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત કેમિકલ ફેક્ટરીમાંથી કેમિકલવાળું પાણી સતત છોડવામાં આવે છે। આ કેમિકલયુક્ત પાણીના લીધે પોરબંદર અને આસપાસના દરિયામાં સમુદ્રી પ્રદૂષણનો વધારો થતો જાય છે। દૂષિત પાણી દરિયામાં છોડવાના કારણે માછલીઓનો નાશ થાય છે, ઉપરાંત અનેક પ્રકારની દરિયાઈ જીવસૃષ્ટિને પણ હાનિ પહોંચે છે। હાલ આ દરિયાઈ પ્રદૂષણના કારણે નજીકના દરિયામાં માછલીઓ પણ મળતી નથી અને દૂર સુધી માછીમારોએ ફિશિંગ કરવા માટે જવું પડે છે। આથી માછીમાર આગેવાનોએ એવી રજૂઆત કરી છે કે નિરમા ગ્રુપ સંચાલિત કેમિકલ ફેક્ટરી દ્વારા દરિયામાં છોડાતા દૂષિત પાણીને અટકાવવું જોઈએ, તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઘોર નિંદ્રામાંથી જાગી અને આવી કંપનીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ। બાઇટ VO2 સમુદ્રમાં વધી રહેલ પ્રદૂષણના કારણે માછલીઓની અનેક પ્રજાતિઓ નામશેષ થતી જાય છે, તો પહેલાના કરતા હાલમાં માછલીઓનું પ્રમાણ પણ ખૂબ ઘટી ગયું છે। ત્યારે વધતા જતા દરિયાઈ પ્રદૂષણ સામે માછીમાર આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો। હાલમાં જે ગુજરાતના બંદરો ઉપર જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, મોટી મોટી કંપનીઓ જે હાલમાં બિરલા ફેક્ટરી કેમિકલયુક્ત પાણી છોડે છે, એ એટલું એસિડયુક્ત પાણી છે કે જ્યાં કિનારો મચ્છી હોય એ પૂરી ખતમ થઈ ગઈ। ત્યાં પથ્થર તમે જોશો, પથ્થર ઉપર પણ એવા થર જામી ગયા છે, જે સેવાર હોય ત્યાં પણ વ્હાઇટ જેવા પથ્થર થઈ ગયા છે, કેમિકલયુક્ત છે। તો એ ન થવું જોઈએ। એ જો આપણે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવે તો થોડુંક આ એની સ્ટ્રીક થાય ને એ પાણી અટકાવી શકે। જે દરિયા કિનારા ઉપર મચ્છી મળતી એ આજે ખતમ થઈ ગઈ છે। જે જીવસૃષ્ટિમાં નુકસાન એટલું થાય છે, એ નુકસાન ન થાય એટલે જેથી કરીને કચરો ને કેમિકલયુક્ત પાણી જે છે પ્રોસેસિંગ કરીને નાખે ને કચરો જે નગરપાલિકા દ્વારા નાખવામાં છે એ કિનારામાં નાખે નહીં। નાખશે તો ભવિષ્યમાં દિવસે એક બાજુ PM સાહેબ આપણા એમ કહે છે કે સ્વચ્છતાનું અભિયાન ચલાવે છે ને એક બાજુ નગરપાલિકા ભાજપ પર જ નખાવે તો શું સમજવું, તો કોની સામે અમારે રજૂઆત કરવી। સિદ્ધાર્થ બુદ્ધદેવનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।